મિશન પૂર્વોત્તર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિઝોરમના રેલવે લાઇનનું કર્યું ઉદ્ઘાટન। 3 ટ્રેનોને બતાવી લીલી ઝંડી। કહ્યું, આજથી દેશના રેલવેના માનસપટ પર રહેશે આઇઝલ। ગત સરકાર પર પૂર્વોત્તરની અનદેખી કરવાનો લગાવ્યો આરોપ। મણિપુરના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 8,500 કરોડના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત। ગુવાહાટીમાં ભૂપેન હજારિકા શતાબ્દી સમારોહમાં લેશે ભાગ। નેપાળમાં આગામી વર્ષ 2026માં 5 માર્ચના રોજ યોજાશે સામાન્ય ચૂંટણી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશીલા કાર્કીને પાઠવી શુભેચ્છા। કહ્યું, નેપાળમાં શાંતિ પ્રગતિ માટે ભારત પ્રતિબદ્ધ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનના 4 વર્ષ પૂર્ણ। મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં અગ્રેસર। તો મુખ્યમંત્રીએ વિકાસના લાભ રાજ્યના જન જન સુધી પહોંચે તે કર્યું સુનિશ્ચિત। વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નો શુભારંભ। શહેરી વિકાસ, આયોજન, માળખાગત સુવિધા સહિત ટેકનોલોજી સાથે સંકળાયેલા હિતધારકોને એક મંચ પર લાવવાનો પ્રયાસ। ઉત્તરાખંડના 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। નૈનીતાલ અને બાગેશ્વરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। આગામી 2 દિવસ સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ સહિત સિક્કિમમાં વરસાદની આગાહી। તો રાજસ્થાનના જાલોરમાં એનડીઆરએફે 17 લોકોને કર્યા રેસ્ક્યુ। રાહત કીટનું પણ વિતરણ। રશિયાના કામચટકાના પૂર્વી વિસ્તારમાં ભૂકંપના આંચકા। રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાનો ભૂકંપ। ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 60 કિલોમીટર નીચે। રશિયામાં સુનામીનો ખતરો ટળ્યો। હોંગકોંગ ઓપનના સેમીફાઇનલમાં સાત્વિક ચિરાગની જોડીએ ચીની ખેલાડીઓને માત આપી ફાઇનલમાં કર્યો પ્રવેશ। જાપાનમાં આજથી શરૂ થશે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ। ભારતીય દળની આગેવાની કરશે સુવર્ણ પદક વિજેતા નીરજ ચોપરા।